નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર એમ પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ, અહીંયા તમારું આવી ચૂક્યું છે એકદમ ઓરિજિનલ છે, બરોબર। ઓરિજિનલ તમારી એકાઉન્ટની પ્રશ્ન બેંક આવી ચૂક્યું છે ઓગસ્ટ મહિનાની, જે તમારે ચેપ્ટર 3 અને ચેપ્ટર 4 પૂછાઈ હતી એની ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન આપીશ। તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। विद्यार्थी मित्रों, पहलो आपणो एमसीक्यू है। हूँ तमने एमसीक्यू ज नहीं, एमसीक्यू भी आपीश, वीएसक्यू भी आपीश, दाखला भी आपीश, संपूर्ण सोल्यूशन। ओके, चलो जोई लईए। पहलू है, सामान्य रीते ज्यां धंधानुं स्तर मोकानुं होय त्यां पागड़ी खाली जग्याए। देखो अहींया छे ने बधा ओछी करता होय, पण चोपड़ीना आधारे आपणे जईए तो विद्यार्थी मित्रों अहींया वधु आवशे ए। शुं तमारो जवाब शुं आवशे? ए आवशे, जवाब आवशे ए, वधु। ओके, જ્યારે પેઢીમાં દર વર્ષે નફો ઘટતો હોય ત્યારે કઈ પદ્ધતિ મુજબ પાઘડી માટે નફાની ગણતરી કરવી વધુ હિતાવહ છે? તો બીજાની અંદર આવશે બી, ભારિત સરેરાશ। અહીંયા શું કીધું છે? દર વર્ષે નફો ઘટતો હોય, સતત નફો ઘટતો હોય તો ભારિત સરેરાશ, સતત નફો વધતો હોય તો બી ભારિત સરેરાશ, પણ નફાની શું થતી હોય? વધઘટ થતી હોય, વધઘટ થતી હોય તો સાદી સરેરાશ। ઓકે, હવે ત્રીજો છે અપેક્ષિત નફો। અપેક્ષિત નફાનું સૂત્ર શું આવશે? રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વર્તનનો દર, બરોબર, એ તમને ખબર જ છે। ચોથું, અધિક નફો એટલે? તો અધિક નફો એટલે શું આવશે? સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો। જ્યારે સરેરાશ નફો અપેક્ષિત નફા કરતાં વધારે હોય ત્યારે આ વધારાના નફાને ખાલી જગ્યા કહેવાય, અધિક નફો કહેવાય, બરોબર। સામાન્ય રીતે જ્યાં પેઢી પાસે લાયસન્સ, પેટર્ન અને ટ્રેડમાર્ક હોય ત્યાં પાઘડી ખાલી જગ્યા હોય। છઠ્ઠું, એ વધુ હોય, પાઘડી શું હોય? વધુ। આ ચોપડીની એક એક લાઈન તમે વાંચો ત્યારે તમને આ એમસીક્યુ આવડતો હોય। ઓકે, એક એક લાઈનમાંથી કાઢવામાં આવેલા છે। જ્યારે ભાગીદારના ત્યાગનું પ્રમાણ શૂન્ય હોય ત્યારે તેને શું કહેવાય? તો સાતમાની અંદર આવશે ડી, ભાગીદાર ત્યાગ કે લાભ મેળવતો નથી। જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતો ફેરફાર, આ તો એકદમ ઈઝી છે। ભાગીદારોનું પુનર્ગઠન, ત્યાગના લાભ અને લાભના ભાગનો સરવાળો હંમેશા, દેખો આ તમે થોડું વિચાર્યું હતું, ટેકનિકલ પ્રશ્ન હતો તો તમને આવડ્યો હશે, તો આ પ્રશ્નનો જવાબ આવશે શૂન્ય। અને લાસ્ટ, ચાલુ ભાગીદારી પેઢીમાં ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ કેવી રીતે બદલી શકાય? તો 10માની અંદર આવશે એ બધા ભાગીદારોની સર્વસંમતિથી। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું વિભાગ નંબર બી। વિભાગ બી ની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો કઈ પેઢીમાં પાઘડી ઉદ્ભવતી નથી? તો સરાફી પેઢીમાં પાઘડી ઉદ્ભવતી નથી। જો તમે અહીંયા લખી શકો છો, તમારી માટે લખેલું છે, તમને ખબર પડે કે આવી રીતે લખાય ને શબ્દને। ઓકે, એટલે મસ્ત રીતે લખેલું છે। બીજું છે કે પાઘડીના મૂલ્યાંકનની સાદી સરેરાશ નફાની પદ્ધતિની એક મર્યાદા લખો। તો સાદી સરેરાશ નફાની પદ્ધતિની એક મર્યાદા શું છે? તો નફાના વધઘટ વલણને ધ્યાનમાં લેવામાં આવતું નથી, સરેરાશ નફાની મર્યાદા છે। વાત કરીએ મૂડીકૃત નફો એટલે શું? તો અપેક્ષિત વર્તનના દરને આધારે સરેરાશ નફાની મૂડીકૃત કિંમતને મૂડીકૃત નફો કહે છે, બરાબર। પછી રોકાયેલી મૂડીનું બીજું નામ, તો રોકાયેલી મૂડીનું બીજું નામ શું આવશે? ચોખ્ખી મિલકત। શું આવશે? ચોખ્ખી મિલકત। ઓકે, અહીંયા લખેલું જ છે, તમે અહીંયા જોઈ શકો છો, બરાબર। પછી અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિમાં પાઘડી શોધવાનું સૂત્ર, તો પાઘડી બરાબર અધિક નફો અપન અપેક્ષિત વર્તનનો દર ગુણ્યા 100। તો પાંચમાનો જવાબ તમે અહીંયા જોઈ શકો છો। ઓકે, અપેક્ષિત વર્તનનો દર ગુણ્યા 100। વાત કરીએ છઠ્ઠું, સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિમાં જો રોકાયેલી મૂડી મૂડીકૃત કરતાં વધુ હોય તેમાં પાઘડીનું મૂલ્ય શું થશે? તો ઋણ આવશે। તો જો આવો દાખલો કોઈ દિવસ આવતો નથી, પણ આ જ પ્રશ્ન બેંકમાં એક દાખલો આ લોકોએ પૂછેલો છે, એની અંદર રોકાયેલી મૂડી વધારે છે, અહીંયા શું કીધું? જો રોકાયેલી મૂડી મૂડીકૃત કરતાં વધુ હોય, કોઈ દિવસ હોતી નથી, પણ રોકાયેલી મૂડી વધારે છે અને મૂડીકૃત નફો ઓછો છે, અને એની અંદર ઋણમાં તમારે જવાબ 3.3 સમથિંગ આવે છે। કયો દાખલો છે ખબર નહીં, પણ જો તમારે એકમ કસોટીમાં એ દાખલો આવ્યો હશે તો તમને શ્યોર ખબર હશે, નીચે કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો એ દાખલો આવ્યો તો કે નહીં। ઓકે,
ભાગીદારી પેઢીનું પુનર્ગઠન એટલે શું? હમણાં આપણે વિકલ્પમાં જ જોયું, જુદા જુદા કારણોસર પેઢીમાં થતો ફેરફાર એટલે ભાગીદારી પેઢીનું પુનર્ગઠન. પછી 8મું, ભાગીદારી પેઢીના પુનર્ગઠનના કારણો કયા છે? 2 છે. ચાલુ ભાગીદારી પેઢીમાં અન્ય ભાગીદારોનો પ્રવેશ અને ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ બદલવા માટે. આ જો પહેલો અને બીજો મુદ્દો. ઓકે, વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આગળ. ત્યાગનું પ્રમાણ અને લાભનું પ્રમાણ એકદમ ઇઝી સમજાવો. ભાગીદારી પેઢીના પુનર્ગઠન કરતી વખતે ભાગીદારને પુનર્ગઠન પહેલાં નફામાં જે ભાગ મળતો તેના કરતાં પુનર્ગઠન બાદ નફામાં ઓછો ભાગ મળે તેનો ત્યાગનું પ્રમાણ કહેવાય. હવે લાભનું પ્રમાણ કોને કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો લાભનું પ્રમાણ જે છે એને અહીંયા બધું સેમ ટુ સેમ જ લખવાનું, પણ અહીંયા શું લખવાનું? પુનર્ગઠન બાદ નફામાં વધુ ભાગ મળે. શું? વધુ ભાગ મળે તેને લાભનું પ્રમાણ કહેવાય. ઓકે, ખબર પડી ગઈ? ત્યાગનું પ્રમાણ આ વ્યાખ્યા એકદમ સિમ્પલ, અને લાભનું પ્રમાણ એટલે શું? તો આ જ વ્યાખ્યા લખવાની, ખાલી અહીંયા બદલવાનું શું? વધુ ભાગ મળે. બરોબર. વાત કરીએ આગળ. ભાગીદારોના લાભનું પ્રમાણ ક્યારે શોધવામાં આવે છે? તો ક્યારે શોધવામાં આવે છે? જ્યારે પેઢીમાં કોઈ ભાગીદારની નિવૃત્તિ અને પેઢીનું પુનર્ગઠન થાય ત્યારે. ભાગીદારની નિવૃત્તિ થાય ને ત્યારે તમારે લાભનું પ્રમાણ શોધવામાં આવે છે. અને ત્યાગનું પ્રમાણ જ્યારે પેઢીમાં ભાગીદારનો પ્રવેશ થાય અથવા પેઢીનું પુનર્ગઠન થાય. જો યાદ રાખજો, પ્રવેશ થાય ત્યારે તમારે અહીંયા ત્યાગ શોધવામાં આવે છે અને અહીંયા નિવૃત્તિ થાય ત્યારે લાભ શોધવામાં આવે છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરીશું સેક્શન નંબર સી. સેક્શન નંબર સી ની અંદર દેખો, આ દાખલો તો એકદમ ઇઝી જશે, તમને આવડ્યો હશે. ત્યાગનું પ્રમાણ અને આની અંદર એક સૂત્ર લગાવવાનું હતું, જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. એકદમ ઇઝી. બરોબર, જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. જૂનું પ્રમાણ અહીંયા તમને ખબર જ છે કે 1:1 થઈ જશે, 3:2:1. તો અહીંયા 1/3 માઇનસ 3 2 5 3/6 આવી રીતે કરવાનું છે. અહીંયા ચોકડી ગુણાકાર કરી દેવાનો. ઓકે, એકદમ ઇઝી. આ તમને આવડ્યું હશે. પછી ત્યાગનું પ્રમાણ અને લાભના પ્રમાણ વચ્ચેનો તફાવત આ તમને ચોપડીની અંદર પેજ નંબર 117 ઉપર મળી જશે. બરોબર, પેજ નંબર 117. બરોબર છે. અને હવે આ પણ તમને આવડ્યો હશે. મેં તમને કીધું એ પ્રમાણે લાભનું પ્રમાણ પૂછ્યું છે, તો નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ. બરોબર, આની અંદર તમને ડિફિકલ્ટ લાગ્યો હશે, તો આ કેવી રીતે કરવાનું એ તમને કહી દઉં છું. આની અંદર તમારે શું કરવાનું હતું? જો આ 40 30 છે તો બધાને 10 વડે ભાગી દેવાના હતા. બરોબર, તો અહીંયા 4 × 3 એટલે 4:3:3 તમારું જૂનું પ્રમાણ થઈ જશે. અને 35 અહીંયા 5 વડે કરી દેવાના હતા. તો અહીંયા તમને 7×5 35 એટલે 7, 9×5 45 એટલે 9, 5×4 20 એટલે 4, 7:9:4. તો આ રીતના બે પ્રમાણ બનતા હતા. અને એ પ્રમાણે તમારે ત્યાગનું સૂત્ર લગાવવાનું છે, જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. અહીંયા થોડો ટ્વિસ્ટ દાખલો છે. બરોબર, થોડું મગજ દોરાયું હોય તો આવડી જાય. ઓકે, આ બી એકદમ ઇઝી જ હતો. બરોબર, લાભનું પ્રમાણ. બરોબર, લાભનું પ્રમાણનું સૂત્ર લગાવવાનું હતું, નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ. વાત કરીએ સેક્શન નંબર ડી. દેખો, સેક્શન નંબર ડી જે છે, પહેલો જે દાખલો જે છે એ તમારા ચોપડીની અંદર જે ચેપ્ટર નંબર 3 છે પાઘડી, એમાં સ્વાધ્યાયમાં દાખલા નંબર 4 જેવો છે, સેમ ટુ સેમ. બરોબર છે. પછી ખાલી રકમ જુદી છે, રકમ ચેન્જ છે. ઓકે, રકમ ઉપર ના જતા, રીત એના એ જ છે. બીજો જે છે દાખલો એ તમારા દાખલા નંબર 7 જેવો છે. બરોબર, દાખલા નંબર 7. ત્રીજો જે દાખલો જે છે સેમ ટુ સેમ, ખાલી રકમ જુદી છે. ત્રીજો જે છે એ દાખલા નંબર 8, રીત એના એક જ છે. બરોબર. પછી જે ચોથો જે છે એ તમારા દાખલા નંબર 9 ઉપરનો છે. બરોબર છે. પાંચમો છે એ દાખલા નંબર 10 ઉપરનો છે, દાખલા નંબર 10માંથી લીધેલો છે. અને લાસ્ટ એટલે કે છઠ્ઠો દાખલો એ દાખલા નંબર 11માંથી લીધેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે મેં તમને આખું પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન આપી દીધું છે. આવું તમને આખી યુટ્યુબ ચેનલમાંથી લગભગ કોઈ જ એવી ભાગ્ય ચેનલ મળતી હશે. બરાબર, મેં તમને બધું સંપૂર્ણ સમજાવી દીધું. તમને બોર્ડની પરીક્ષાની અંદર સંપૂર્ણ રીતે સમજાઈ શકે એવું તમને સોલ્યુશન આપ્યું છે, કારણ કે આ તમને ઇમ્પોર્ટન્ટ રહેશે બોર્ડની પરીક્ષા માટે. વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક કરજો, ચેનલની અંદર નવા ચેનલ સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.